ઓમ નમો નારાયણ. અમે જઈએ છીએ રાજસ્થાન, ત્યાંથી હરિયાણા, ત્યાંથી વચ્ચે હરિદ્વાર આવે. વચ્ચે જાહુ હરિદ્વાર. માતાજી ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. અશોક ભરતી બાપુ, આનંદગીરી માતાજી, તારાગીરીજી અને હું. અમે અહીંયા આવ્યા છીએ સગાપરાની ધાર, પાલીતાણા પાસે. ત્યાં વિજયગીરી બાપુનો આશ્રમ છે. બહુ અલગારી મહાત્મા હતા. આ એમની અહીં ખોડિયારમાંનું મંદિર છે. મોખડકાની બાજુમાં આવે. અહીં ભોળાનાથ બિરાજિત છે. જડેશ્વર દાદા મહાદેવ. ખૂબ પ્રાચીન ગાણ છે. જગ્યા ખૂબ બાપુને એ બધાની મહેનતથી અહીં ખૂબ વૃક્ષ વાવવામાં આવ્યા છે. પ્રકૃતિનું જતન કરવામાં આવ્યું છે. સ્વચ્છતાનું જતન કરવામાં આવ્યું છે. અને અહીં થોડા સમય પહેલાં મોરારી બાપુની કથા પણ બેઠી હતી. આ એક ચેતન સમાધિ છે. બાપુ ખૂબ અહીંયા તપ કર્યું, ભજન કર્યું. અને આ પંથકમાં વિજયગીરી બાપુનું બહુ મોટું એવું નામ છે. પાછળનો ભાગ છે. અહીંયા ગૌશાળા આવેલી છે. પાણીનું પરબ અને પ્રકૃતિનું ખૂબ સુંદર નજારો અહીંયા જોવા મળે છે. ઓમ નમો નારાયણ. એકદમ એટલે સંતો આનંદ કરે. અમે રાત્રે અહીંયા કોટિયા લેરગીરી બાપુની ત્યાં રોકાણા હતા. ખૂબ પવન અને નેચરલ વાતાવરણ, અને બાપુનું જેવું નામ છે એવો જ એનો આદર સત્કાર અને એવો જ એનો આનંદ. ખૂબ રાત્રે અમે ધર્મ માટે, ગાય માતા માટે ને રાષ્ટ્ર માટેની ચર્ચાઓ કરી. હવે અમે પાછા અહીંથી ભાવનગર બાજુ નીકળશું. અશોક ભારતી બાપુ તૈયાર થઈ ગયા છે. ઓમ નમો નારાયણ બાપુ. તારાગીરી બાપુ તૈયાર થઈ ગયા છે. બાપુ કેવી મજા આવી નિંદરમાં? આ બાપુએ અહીંયા યજ્ઞશાળા બનાવી છે અને અહીંયા 450 થી વધારે ગાયો છે. ખૂબ ગાયોની સેવા કરે છે બાપુ.